લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/11/2024 શનિવાર. મેષ રાશિવાળાએ આજે શું કરજો? મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? ભૂતકાળમાં કરેલી ભૂલનું રિપીટેશન નથી કરવાનું. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે શનિના દર્શન કરવા જોઈએ ને આપણી જે કામની જગ્યા છે એ જગ્યામાં વફાદાર રહેવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. મિથુન રાશિવાળાએ આજે શું કહે? મિથુન રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખા દાનમાં આપવા જોઈએ અને બૂટ ચંપલ અપાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે પાણીમાં 3-4 ટીપા તેલના નાખવા જોઈએ અને આ સરસવના તેલથી તમે આજે શનિનું સ્નાન પણ કરાવી શકો છો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની આશા રાખીને બેસી નથી રહેવાનું, પોતાનું કામ પોતે કરવાનું. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? અન્નનો બગાડ નથી કરવાનો. આપણી ખાવાનાની ભોજનની થાળીમાં પણ એઠું નહીં છોડતા. કન્યા રાશિવાળાએ આજે શું? કન્યા રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ, શનિ મંદિર જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ, અડદ મરી દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? માતા પિતાનું અપમાન બિલકુલ નહીં. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે માછલીઓની સેવા કરવી જોઈએ. ઘઉંના લોટની ગોળી બનાવી ને માછલીને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ લોખંડની મશીનરી અથવા લોખંડ ખરીદીને ઘરે લાવવું નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ, ભગવાનના દર્શન કરવા જોઈએ, ભગવાનને કંઈક ભોગ ધરાવીને ભગવાનના આશીર્વાદ માંગવા જોઈએ. ભોગમાં તમે બદામ, તેલમાંથી બનેલી મીઠાઈ, બેસનમાંથી બનેલી મીઠાઈ ધરાવી શકો છો. શું નથી કરવાનું મિત્રો? ભૂતકાળમાં કરેલી ભૂલોને યાદ કરીને દુઃખી ન થવું. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના જીવનમાં જો કોઈ ખોટું વ્યસન હોય તો એને છોડવાનો સંકલ્પ કરવો જોઈએ, એને છોડવા માટેના પ્રયત્ન આજથી શરૂ કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કાયદા વિરુદ્ધનું કોઈ પણ કામ કરવું નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળાને હાથ લગાડીને આપણા વડીલોના આશીર્વાદ માંગીએ ને એવી રીતના પીપળા પાસે આશીર્વાદ માંગવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જાનવરને, ખાસ કરીને કૂતરાને ઈજા નહીં પહોંચાડતા, મારતા નહીં. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે કોઈક મજૂરને વસ્ત્રનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જગ્યાએ ગંદકી નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કર્યું? મીન રાશિવાળાએ આજે ખાસ ખૂબ અગત્યની વાત કહું છું, ધ્યાન આપજો. આંખોમાં ખરાબી હોય ને તો આંખની કાળજી લેજો. આજે એની સારવાર કરવાનું નક્કી કરજો, ચેકઅપ કરાવજો, રિપોર્ટ કરાવજો અને ખામી હોય તો તેની દવા કરજો. સાડાસાતી ચાલે છે, પહેલો પાયો છે, આંખ પર અસર આવે તો આનું ધ્યાન અવશ્ય રાખજો. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર, નકારાત્મક વિચારો મનમાં લાવવા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.